તો પહેલા વરસાદમાં જ છોટાઉદેપુરના રોડ રસ્તા પણ ધોવાઈ ગયા છે, જેમાં નાલેજ પીપલેજ માર્ગ ઉપર આવેલ ડાયવર્ઝન ધોવાયો હતો. તો ઓલી આંબા તેમજ ચચેર માલગી સહિતના ગામ પણ અસરગ્રસ્ત થયા છે. તો ફરી પ્રજાના લાખો રૂપિયા પાણીમાં ગરકાવ થયા. તંત્ર દ્વારા કરવામાં આવેલ રોડની કામગીરીની પોલ ખુલી ગઈ છે. ડાયવર્ઝન ધોવાણની જાણ થતાં જ અધિકારીઓ દોડતા થયા હતા. યુદ્ધના ધોરણે ડાયવર્ઝનની રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની ફર્સ્ટ ઇનિંગે તમામ જિલ્લામાં આવેલ રોડ રસ્તા તેમજ પુલોની ખબર લઈ લીધી છે. જાણે કે કોઈની નજર લાગી હોય તેમ હાલ 2 દિવસ પહેલા જ ભારજ નદી પરનો જે ડાયવર્ઝન હતું તે ડાયવર્ઝન પણ ક્ષતિગ્રસ્ત થયો છે. હાલ આપણે ઊભા છે છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામે કે જ્યાં પણ એક પુલનું નિર્માણ થઈ રહ્યું છે અને ત્યાં એક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. તે પણ છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ વરસતા તમામ નદી નાળા જે છે, કોતરો જે છે છલકાય છે, જેને લઈ આ જે ડાયવર્ઝન છે તે પણ ધ્વસ્ત થયું છે. જો કે તંત્ર દ્વારા જેવી રીતના તેઓને જાણ થઈ આ ડાયવર્ઝનની તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે તમામ અધિકારીઓ આવી પહોંચ્યા છે અને આ જે ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થયું છે તેને દુરસ્તીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. કહેવાનો સેન્સ એ છે કે હજુ તો માત્ર વરસાદની શરૂઆત છે, ફર્સ્ટ ઇનિંગ જ કહી શકાય. આ ફર્સ્ટ ઇનિંગની જ તમામ છોટાઉદેપુર જિલ્લાના રોડ રસ્તાની બરાબર ખબર લઈ લીધી છે. આગામી સમય હજુ તો કહી શકાય કે પહેલું ચરણ ચાલી રહ્યું છે, ત્યારે આગામી સમયમાં છોટાઉદેપુર જિલ્લાની શું નોબત થશે તે તો આગામી સમય જ બતાવી શકે તેમ છે. તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.